કેશોદના નોંઝણવાવ ગામે રાંધણ ગેસ એજન્સીના ડિલિવરીમેન સહિત 2 શખ્સોએ 9 દિવસ પહેલા ડિલિવરી વાહનમાં 44 રાંધણ ગેસની બોટલ અને 1 દિવસ અગાઉ ગ્રાહકો પાસેથી ઉઘરાવેલી 34,600 રોકડ રકમ લઈ રફુચક્કર થયા હતા. પોલીસે 2 વિરુદ્ધ ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સોર્સના આધારે તપાસ હાથ ધરતા ડિલિવરીમાં ઉપયોગમાં લેવાતું વાહન સિદ્ધપુર પાટણથી ખાલી હાલતમાં મળી આવ્યું હતું. પોલીસે ચોરી કરનાર શખ્સોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. આ ઘટના અંગે મળતી વિગત મુજબ કેશોદના નોંઝણવાવ ગામે એચપી કંપનીના રાંધણ ગેસની નેશનલ ગેસ એજન્સી નામથી ધંધો કરતા વીર ધવલભાઈ રાયજાદાને ત્યાં RJ07 GB 5162 નંબરના બોલેરો માલિક રામનિવાસ મુનિરામ ઘાયલ 1 વર્ષથી રાંધણ ગેસ બોટલ ડિલિવરીનું કામ કરતા હતા. તેમણે દાદાની ઉત્તર ક્રિયામાં દેશમાં જવાનું હોય અન્ય 2 શખ્સોને બોટલ ડિલિવરી માટે ગેસ એજન્સીમાં કામે લગાડ્યા હતા. હજુ નવા આ બંને શખ્સોએ 20 દિવસ નાની ખોડિયાર અને કનેડીપુર નજીકના ગેસ બોટલની ડિલિવરી કરવાનું કામ કર્યું હશે. ત્યાં તો ઉપરોક્ત બોલેરોમાં 44 રાંધણ ગેસની બોટલ અને 1 દિવસ પહેલા ગ્રાહકો પાસે ઉઘરાવેલ 34,600 જેવી રોકડ રકમ લઈ રફુચક્કર થયા હતા. પોલીસે ગેસ એજન્સી ધારકની ફરિયાદના આધારે રાજસ્થાન પડિયાલના રામશ્લોક ફરસાભાઈ રામ અને મિયાસરના સુખદેવ ભજનારામ ગોધારા વિરુદ્ધ ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ અને સર્વેલન્સના આધારે તપાસ હાથ ધરતા સિદ્ધપુર પાટણથી ખાલી બોલેરો મળી આવ્યો હતો, જ્યારે બંને શખ્સોની શોધખોળ કરવા ચક્રો ગતિમાન કર્યા છે.